ભાજપની લોકસભાની રણનીતિ સ્પષ્ટ। પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવી શકે છે ભાજપ। મનસુખ માંડવિયા સુરત અથવા ભાવનગરથી ચૂંટણી લડી શકે છે। આપને જણાવીએ, ભાજપ દ્વારા લોકસભા માટે જે એક તરફ તૈયારી કરવામાં આવી રહી છે, બીજી તરફ આજે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। એમાં પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની જાહેરાત નથી કરી। તેમને ક્યાંથી લડાવશે એ અટકળો હતી। આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા લાઈવ જોડાયા છે। દીક્ષિત, રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી ભાજપે, પરંતુ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામની જાહેરાત નથી થઈ। હવે સંભાવના રહેલી છે કે લોકસભા તેને લડાવી શકે છે। ક્યાંથી લડાવી શકે, શું લાગી રહ્યું છે? કશિશ, મહત્વની વાત છે, સૌની નજર હતી, આખા ગુજરાતના રાજકારણની ભાજપને એક કાર્યકર્તાની નજર હતી કે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા આ બંને નેતાઓનું શું થશે। કારણ કે જે રીતે ગત 2 વર્ષ પહેલા બંનેના મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પણ જ્ઞાતીય સમીકરણ સેટ કરવામાં આવ્યું હતું। લેવા અને કડવા પાટીદારમાંથી આવતા બંને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે। મનસુખ માંડવિયા હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય, પાટીદાર અનામત આંદોલન સમયે આ બંને નેતાઓએ ખૂબ મહેનત કરી હતી અને જ્યારે 2000ની ચૂંટણી આવી હતી ત્યારે તમામ નેતાઓની મહેનત હતી। ત્યારબાદ સરકાર છે તે ભારતીય જનતા પાર્ટીની ફરી એક વખત બની હતી। પરંતુ હવે જે વાત છે લોકસભાની, રાજ્યસભામાંથી આ બંને સાંસદો હતા। મનસુખ માંડવિયામાં ક્યાંક સંકેત મળી રહ્યા છે કે મનસુખભાઈ ભાવનગરથી પણ તૈયારી કરે છે અને મનસુખભાઈના એટલા જ સંબંધો સુરતમાં પણ છે। પરંતુ વાત હવે છે પુરુષોત્તમ રૂપાલાની કે પુરુષોત્તમ રૂપાલાને ક્યાંથી લડાવી શકે। કારણ કે અમરેલી લોકસભા સીટ કડવા પાટીદારની સીટ છે, કડવા પાટીદાર લેવા પાટીદારની સીટ છે અને કડવા પાટીદારના ઓછા મત છે। ત્યારે પાર્ટી મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલાને અમરેલી લડાવવાનો રિસ્ક લે કે નહીં તેના પર એક સવાલ છે। ત્યારે મનસુખ પુરુષોત્તમ રૂપાલા અને તેની સાથે જ રાજકોટ કડવા પટેલની સીટ છે, તો એક આ સમીકરણ બેસી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી લોકસભામાં છે તે મોકલી શકાય છે। કારણ કે ભાજપનો પણ ગઢ છે, ભાજપની પણ શ્યોર સીટ છે, તેની સાથે કડવા પાટીદારની પણ શ્યોર સીટ છે। હવે વાત ભાવનગરની છે, તો ભાવનગર પણ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કોળી ઉમેદવારને ટિકિટ આપતી હતી, ભારતીબેન શિયાળ કે જેઓ મહિલાઓનો પણ મોટો હોદ્દો ભોગવી ચૂક્યા છે અને ઉપાધ્યક્ષ છે રાષ્ટ્રીય ભાજપના, તો તેની ટિકિટ કાપવી કે નહીં તેના પર પણ એક સવાલ છે। ત્યારે કદાચ મનસુખ માંડવિયાને એવું સમીકરણ બેસે કે દર્શનાબેન જરદોશની જગ્યાએ મનસુખ માંડવિયાને સુરતથી ચૂંટણી લડાવી શકે છે। પરંતુ કશિશ, આ જો અને તોની વાત છે, પરંતુ આ બે નેતાઓ પર સૌની નજર છે। બે નેતા વચ્ચે 4 સીટ છે, એક રાજકોટ, એક ભાવનગર, એક સુરત અને એક અમરેલી। આ 4 સીટમાંથી 2 નેતાઓ બંનેને લોકસભામાં લઈ જવાય તેવી પૂરી અટકળો છે તે અત્યારે લાગી રહી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી છે ગમે ત્યારે ગમે તે કરી શકે છે। કદાચ ભાજપ આગળનું વિચાર્યું હોય તો કદાચ આ બંને નેતાઓને ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી ના પણ લડવા દે, પરંતુ જો અને તોની વાત છે। બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ। જો અને તોની વાત છે, અનેક અટકળો છે। હવે જોવું રહેશે, બધાની નજર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની સીટ પર રહેશે।